પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મહેનત તેમજ લોકભાગીદારીથી ગુંગળી તળાવને રીડેવલપ કરી અને સુંદર આનંદ સરોવર પિકનિક પોઈન્ટ બનાવવામાં આવ્યું, પરંતુ નગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે આ આકર્ષક સ્થળ ફરી એકવાર વેરાન બની રહ્યું છે। હાલમાં સમગ્ર સરોવર પર જંગલી વનસ્પતિ એવી જળકુંભી વેલનું સામ્રાજ્ય તે છવાઈ ગયું, જેણે આખા વિસ્તારને પોતાના ભરડામાં લઈ લીધો। વરસાદની મોસમમાં જળકુંભી સરોવરમાં છલોછલ દેખાઈ રહી છે। ગાંધીનગર આરસીએમ કચેરીથી આવેલા પાટણના પૂર્વ ચીફ ઓફિસર મનોજ સોલંકીએ ગઈકાલે આ સ્થળની મુલાકાત લીધી અને સરોવરને પુનઃ સુંદર બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા। હવે નગરપાલિકા જળકુંભી દૂર કરવા કેવા અને કેટલા ઝડપી પગલાં લે છે તે તો જોવું રહ્યું। શહેરનું આનંદ સરોવર જે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનનું માનસપુત્ર સમાન એક સારું એવું ઘરેણું હતું, જે અત્યારે હાલ ખરાબ હાલત એની એકદમ ખરાબ થઈ ગઈ છે। આ જે જળકુંભી છે એ જળકુંભીના નિકાલ માટેની તંત્ર પાસે કોઈ વ્યવસ્થા નથી। અત્યારે ફરીથી એક વખત જે ગુંગળી આનંદ સરોવર કહેવાતું તે ગુંગળી બનવા તરફ જઈ રહ્યું છે। જે તે વખતે જ્યારે નગરપાલિકાની ચૂંટણી હતી એમાં આ વોર્ડમાં ઉભી રહેલા 4 સદસ્યોએ ખાતરી આપી હતી કે અમે આનું કંઈક નવીનીકરણ કરીશું, પરંતુ આ વાતને 2 મહિના થઈ ગયા છે। પાલિકાના સદસ્યો પણ ક્યાં જાણે ક્યાં સંતાઈ ગયા એવું લાગી રહ્યું છે। અલ્કેશ પંડ્યા, GS TV।